હિન્દુ નામ ધારણ કરી અલગ અલગ યુવતીઓ સાથે સંબંધ રાખનાર આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। યુવક 31 જેટલી યુવતીઓના સોશિયલ મીડિયામાં સંપર્કમાં હોવાના ખુલાસા થયા છે। યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર અને અલગ અલગ રીતે હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરનાર નકલી આર્મી જવાનની પોલીસે ધરપકડ કરી છે, જેની તપાસમાં ઘણા મોટા ખુલાસા થયા। રેલવે પોલીસે ધરપકડ કરી હતી તે આરોપીની પૂછપરછ કરતા એટલે કે મોહમ્મદ જાહેબાઝની ધરપકડ કરતા હકીકત સામે આવી કે તેને હર્ષિત ચૌધરીના નામના યુવકનું બનાવટી આઈ કાર્ડ અને ઓળખ ધારણ કરી હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરી હતી, જેની વિરુદ્ધમાં અત્યારે કુલ 5 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। રેલવે પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરાવવામાં આવ્યા છે। જો કે આગામી સમયમાં હજુ વધુ કડક કાર્યવાહી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। ભાદરવાના અંત સુધીમાં નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આવનારા 7 દિવસમાં પણ ભારે વરસાદની સંભાવના નહિવત છે। आने वाले दिनों की अगर हम बात करें तो हफ्ते में अगले हफ्ते के लिए जो है गुजरात में जो है किसी भी प्रकार की रेनफॉल हैवी रेनफॉल वार्निंग नहीं दी गई है। आगे आने वाले दिनों में जो है रेनफॉल काफ़ी घटता हुआ दिख रहा है और मोस्ट ऑफ द प्लेसेस में जो है लाइट टू मॉडरेट जो है गुजरात रीजन में रेनफॉल देखने को मिलेगा। सौराष्ट्र कच्छ में अगले 5 दिनों तक लाइट रेन कुछ जगहों पे हो सकता है। उसके बाद जो है सौराष्ट्र कच्छ में साथ ही अगर हम बात करें अहमदाबाद गांधीनगर के लिए जो है अगले 24 घंटों के लिए जो है लाइट रेन इन सम एरिया जो है दिया गया है। મહત્વનું છે કે હાલ રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને એટલા માટે વરસાદની ગતિ ધીમે ધીમે ઘટશે। આ ઉપરાંત ભેજનું પ્રમાણ વધતા બફારો પણ અનુભવાશે। સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર સરકારે બુલડોઝર ફેરવ્યું હતું, જે મુદ્દે નિવેદન આપતા સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલશે જ। રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારને આજે 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામ પર ચાલી રહેલા દાદાના બુલડોઝર અંગે વધુમાં વધુ ચર્ચા થઈ રહી છે, જેને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી। એના માટે દાદા અને હર્ષભાઈએ જે પગલાં લીધા છે એ કાબિલે તારીફ છે। એટલે બુલડોઝર તો દરેક જગ્યાએ જ્યાં આગળ ગુજરાતની શાંતિ અને સલામતીને દોડવાનો પ્રયત્ન થશે ત્યાં ચાલશે। મહત્વનું છે કે આરોપીઓની મિલકત પર ચાલી રહેલા બુલડોઝર મુદ્દે સુપ્રીમે સરકારોને લપડાક મારતા કહ્યું કે બુલડોઝર ફેરવવું અયોગ્ય છે। આરોપી ગુનેગાર છે પરંતુ પરિવાર નહીં। ખેડૂત ખરાઈ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં 6 એપ્રિલ 1995થી જ દસ્તાવેજો ધ્યાનમાં લેવાશે। રાજ્યમાં ખેતીના જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાના નિર્ણયમાં સરકારેની કાર્યવાહી સરળ કરવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે 3 વર્ષ પૂર્ણ કરી 4થા વર્ષમાં પ્રવેશ છે, એના માટે થઈને રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે, જેમાં અત્યાર સુધી ખેડૂત ખરાઈ કરવા માટે વર્ષ 1951-52થી ખેડૂત હોવા અંગેના પ્રમાણપત્રો ચકાસવાનો આગ્રહ રાખવામાં આવતો હતો ને તેના કારણે અનેક પ્રકારની વિસંગતતાઓ અને પ્રશ્નો ઊભા થતા હતા, જેને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે લેન્ડ રેકોર્ડ ડિજિટાઇઝેશન અને ઓનલાઈન અને પારદર્શી પ્રક્રિયાને વેગ આપવા માટે આ નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે 3 વર્ષ પૂરા થયા છે અને 3 વર્ષ નિમિત્તે જ રાજ્ય સરકારે ખેડૂતો અને લોકોની સરળતા માટે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે। રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારને 3 વર્ષ પૂરા થતાં ભાજપ સિદ્ધિઓ ગણાવી રહી છે તો કોંગ્રેસ ત્રુટિઓ કાઢી રહી છે। સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા નિવેદનબાજીમાં આમને સામને આવી ગયા છે। આ ઉદ્યોગપતિઓને આકર્ષવામાં અને એમાં પણ દુનિયામાં જે 500 જેટલી બેસ્ટ કંપનીઓ છે એમાંથી 100 કંપનીઓનું એક્ઝિસ્ટન્સ આજે ગુજરાતમાં છે, એટલે કે ગુજરાતને ઔદ્યોગિક પ્લેટફોર્મ તરીકે દુનિયા અને દેશ સ્વીકારી રહ્યો છે। એ વાતમાં પણ અમે આગળ વધ્યા છીએ। મોટાભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને મુખ્યમંત્રી શ્રી પોતાના 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો એની ઉજવણી કરતા હોય, હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં, કારણ કે આ 3 વર્ષનો હિસાબ પણ કરીએ તો 3 વર્ષમાં ગુજરાતમાં દારૂ જુગાર ને ડ્રગ્સની બધી વધી છે, મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂતિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ। જૂનાગઢમાં ભાજપના એમએલએ સંજય કોરડિયાએ મહાનગરપાલિકા અને કમિશનર સામે મોરચો માંડ્યો છે। પ્રજાના કામો ન થતા હોવાની રાવ સાથે કોરડિયાએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો। કમિશનરશ્રીને લેટર લખીને કીધું છે કે મોન્સૂન સત્ર પૂરું થઈ ગયું છે,
રસ્તાની સાઈડમાં માટીઓ હોય એને ફટાફટ સફાઈ થવી જોઈએ, ઘાસ જે ઉગી ગયું છે એ નીકળી જવું જોઈએ. એમની સાથે રેડિયા ઢોરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. હાઈકોર્ટની પણ સૂચના છે, એનો અમલ થવો જોઈએ. અને આમનાથી ઘણા નિર્દોષ લોકોના જાન ગવાવા પડ્યા છે અને ઘણાના તો ઘરનો એ આધાર સ્તંભ હોય એવા પરિવાર પણ વિખાઈ ગયા છે આ ઢોરના ત્રાસની હિસાબે. મહત્વનું છે કે ધારાસભ્ય કોરડિયાએ એવું પણ કહ્યું છે કે જૂનાગઢના રસ્તાઓ પર દીકરીઓની છેડતીના બનાવો વધ્યા છે. આ તમામ અધિકારીઓને તાકીદે કામ કરવા ધારાસભ્યએ સૂચના આપી છે. કલોલ નગરપાલિકામાં થપ્પડકાંડ બાદ કલોલ નગરપાલિકાના હોદ્દેદારોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ મહામંત્રી સાથે બેઠક યોજ્યા બાદ 13 કોર્પોરેટરે રાજીનામા ધરી દીધા છે. કલોલ નગરપાલિકામાં ટેન્ડરને લઈ ધારાસભ્ય સમર્પિત ગ્રુપ અને નગરપાલિકાના સત્તાધીશો વચ્ચે થયેલા થપ્પડકાંડથી સમગ્ર ભાજપ સ્તબ્ધ થઈ ગયું છે, જેને લઈ પ્રદેશના નેતાઓએ કલોલ ભાજપના નેતાઓની સાથે બેઠક કરી હતી. જોકે હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી સાથે બેઠક બાદ પણ ઉકળતો ચરુ ન થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 કોર્પોરેટરે ગઈકાલે અને વધુ એક કાઉન્સિલર મીના જેઠવાણીએ રાજીનામું ધરી દેતા ઉહાપાપ મચ્યો છે. મહત્વનું છે કે નગરપાલિકાના સભ્યોનું કહેવું છે કે ધારાસભ્યના માણસો અમને થપ્પડ મારી ગયા, ત્યારે આ મામલે ધારાસભ્ય કહી રહ્યા છે કે આ ઘટના સાથે મારે કંઈ લેવા દેવા નથી. ભાજપના સદસ્યતા અભિયાનને લઈને સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું. ચૈતર વસાવાનો આરોપ છે કે સરકારી અધિકારી અને કર્મચારીઓ ભાજપના સદસ્યતા અભિયાનમાં કામ કરી રહ્યા છે. અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 ને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની ભરેલી પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારાની ભરેલી પાર્ટી છે. એટલે ટકોરાબંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે. એટલે ચૈતર વસાવાનો આક્ષેપ એ તદ્દન વાહિયાત આક્ષેપ છે, ખોટો આક્ષેપ છે. કેટલાક લોકોને અમે એવું કીધું કે ભાઈ તમે ફિલ્ડ પર કામ કરે અને આખા ગામ લગભગ એમની સાથે હોય અને એ કર્મચારી હોતા નથી, ગણાતા નથી, એ પ્રાથમિક સભ્ય એ બની શકે છે. તો એવા લોકોને અમે કીધું ભાઈ તમે ભાજપમાં તમે જોડાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસમાં આવવાના છે, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ ગાંધીનગરથી લઈને અમદાવાદ સુધી સજ્જ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે સૌ કોઈ વડાપ્રધાન મોદીને આવકારવા માટે તૈયાર છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ તો આવી ગયો છે, તેમાં જ 15 થી 17 ઓક્ટોબર સુધી વડાપ્રધાન ગુજરાતમાં રોકાણ કરશે. જો કે અમદાવાદના જીએમડીસી ખાતે ભાજપ કાર્યકરોનું સંમેલન હાજરી આપશે અને જીએમડીસી ખાતે તમામ જે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ત્યાં વિઝિટ પણ કરી હતી અને રાતોરાત રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી. તો તમામ જે રોડ અને બેરિકેટિંગથી લઈને તમામ જે સુવિધાઓ છે તે તમામ તૈયારીઓને સજ્જ કરી દેવામાં આવ્યું છે. પીએમ મોદીની ગુજરાતની મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે અને સ્થળ પર વિઝિટ કરી છે. સેન્ટ્રલ મિનિસ્ટ્રીયલ ટીમના સભ્યોએ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા બેઠક કરી હતી. જામનગર સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પડેલ ભારેથી અતિ ભારે વરસાદના કારણે થયેલ વ્યાપક નુકસાન અને તે અન્વયે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત કાર્ય, નુકસાની અને રિસ્ટોરેશન અંગેના ઓન ધ સ્પોટ ડિટેલ્સ એસેસમેન્ટ માટે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ભારત સરકાર દ્વારા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના કરવામાં આવેલ છે. જે ટીમે જામનગર પહોંચી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અતિવૃષ્ટિની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા ટીમના સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની અતિવૃષ્ટિ અંગેની તમામ વિગતો રજૂ કરી હતી. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલને બંધ કરવાની નોબત આવી છે. બાપુનગર વિસ્તારની રંજન સ્કૂલને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. બાપુનગર વિસ્તારની રંજન સ્કૂલને બંધ કરવાનો નિર્ણય ડીઓ દ્વારા લેવામાં આવ્યો છે, જેનું કારણ છે કે સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓની સંખ્યા હોવી જોઈએ તે જળવાતી નથી. 125 વિદ્યાર્થીઓ છે કે જે સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. સ્કૂલમાં ધોરણ 9, 11, 12ના વર્ગમાં 25 થી 30 જ વિદ્યાર્થીઓ છે અને સ્કૂલમાં ધોરણ 10માં
જેમાં 36 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે. નિયમો મુજબ દરેક વર્ગખંડની અંદર 36 જેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ. વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવી રહ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે હવે શું પગલાં લેવાશે? સ્કૂલ ચાલુ રાખવામાં આવશે કે પછી વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન લેવું પડશે? વડોદરામાં પૂર બાદ એક તરફ રોગચાળો વકર્યો છે તો બીજી તરફ પૂર અસરગ્રસ્તોને કેશ ડોલની સહાય ચૂકવવાનું શરૂ કરાયું છે. વડોદરા શહેરમાં હવે ધીમે ધીમે પૂર અસરગ્રસ્તો પૂર્વવત જીવનમાં પરત આવે તે માટે સહાય ચૂકવવાનું શરૂ કરાયું છે અને કેશ ડોલની ચૂકવણી થઈ રહી છે. 28,000 પરિવારોને 12 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. સ્લમ વિસ્તાર સોસાયટી વિસ્તારમાં સર્વે ચાલી રહ્યો છે. લારી ગલ્લા અને ઉદ્યોગોને આર્થિક સહાય આપવાના સર્વે માટે 300 કર્મચારીઓની ફાળવણી કરાઈ છે. આ બધાની વચ્ચે હવે રોગચાળાએ માથું ચક્યું છે. ફક્ત 6 દિવસમાં 26 ડેન્ગ્યુ કેસ નોંધાયા છે, જે લઈને આજે એસએસજી હોસ્પિટલમાં આરએમઓએ ઇન્સ્પેક્શન પણ હાથ ધર્યું હતું. એટલે કે હવે પૂર અસરગ્રસ્તોને સહાય ચૂકવવાનું તો શરૂ કરાયું છે, પરંતુ રોગચાળો વકરતા પૂર અસરગ્રસ્તો માટે નવી મુસીબત ઊભી થઈ છે. સુરતમાં ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. તેવામાં સુરતની સ્મીમેર હોસ્પિટલના એક ડોક્ટરને જ ડેન્ગ્યુ ભરખી ગયો છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલના તબીબનું ડેન્ગ્યુથી મૃત્યુ થયું છે. એસએમસી સંચાલિત સ્મીમેરમાં તબીબ સહિત 2ના મોત નિપજ્યા છે. સ્મીમેરમાં રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતી મહિલાને 5 દિવસથી તાવ આવી રહ્યો હતો. મહિલા તબીબનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચક્કર આવ્યા બાદ મહિલા તબીબ બેભાન થઈ ગઈ હતી અને સારવાર દરમિયાન મહિલા તબીબનું મોત નિપજ્યું. સમગ્ર મામલે સામે આવ્યું કે ડોક્ટર ધારા ચાવડા જે હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં મચ્છરોનો ઉપદ્રવ છે. સુરતમાં મનપાની બેદરકારી અને સફાઈના અભાવે રોગચાળો વકરે તેવી ભીતિ છે. તેવામાં પાલિકા આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા સુરતવાસીઓ રાખી રહ્યા છે. ગુજરાતમાં ડુપ્લિકેટનો વધુ એક ખેલ ઝડપાયો છે. પીસીબી દ્વારા સુરતમાં દરોડા પાડીને ડુપ્લિકેટ ગુટકા અને ડુપ્લિકેટ તમાકુનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પીસીબી બ્રાન્ચ દ્વારા ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની ટીમે 6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત પીસીબીએ સારોલી પોલીસની હદમાં સણિયા હેમાદ ગામ પાસે આવેલા પ્રિન્સ એસ્ટેટમાં દરોડા પાડ્યા હતા અને ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનો સંગ્રહ કરેલું ગોડાઉન ઝડપી પાડ્યું છે. આ સમગ્ર ડુપ્લિકેટ કાંડમાં 5 આરોપીઓના નામ ખુલ્યા છે. 5માંથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, જ્યારે 2 આરોપીઓ વોન્ટેડ દર્શાવાયા છે. આરોપીઓ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવતા હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે. ડુપ્લિકેટ ગુટકાનો જથ્થો અહીં લાવી પેક કરીને અન્ય સ્થળો પર મોકલવામાં આવતો હતો. સુરતમાં ડુપ્લિકેટ કાંડની તપાસ 24 કલાકથી વધુ સમય ચાલી હતી. પોલીસે આખરે તમામ જથ્થાને જપ્ત કર્યો છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ સઘન કરી છે. સોનાના ભાવે આજે સર્વોચ્ચ સપાટી વટાવી છે. ભારતીય બજારમાં સોનાનો ભાવ ઐતિહાસિક ₹74,900 ને પાર પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજાર હોય કે પછી ભારતીય બજાર, સોનાના ભાવે આજે પોતાની સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $2,550 ને પાર પહોંચી ગયો, તો ભારતીય બજારમાં સોનાનો ભાવ ₹74,900 પાર જોવા મળ્યો. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં રોકેટ ગતિએ વધારો થયો છે. વિશ્વભરના રોકાણકારો જેને સૌથી સુરક્ષિત રોકાણ માને છે, તે સોનું પરંપરાગત રીતે રોકાણકારોની પહેલી પસંદ રહ્યું છે. પરંતુ સોનાના ભાવમાં થયેલો વધારો તેના ખરીદ વેચાણ પર અસર કરે તેવી શક્યતા છે. વર્તમાન સમયમાં સોનાનો ભાવ વધતા તહેવારોની સિઝનમાં ઘરાકી ઓછી થશે તેવું વેપારીઓ માની રહ્યા છે. તો સાથે જ દિવાળી સુધી સોનાનો ભાવ હજુ વધશે તેવી સંભાવનાઓ પણ જોઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં નાના બાળકોમાં દેખાતી ગંભીર બીમારી કાવાસાકીનો કેસ ગુજરાતના જૂનાગઢમાં સામે આવ્યો છે. જૂનાગઢ સિવિલમાં કાવાસાકીનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તેવામાં ગુજરાતના જૂનાગઢમાં કાવાસાકીનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 2015 પછી સામે આવેલા કેસમાં જૂનાગઢ સિવિલના તબીબી સ્ટાફે બાળકીને સતત 16 દિવસ સુધી સારવાર આપી. બાળકી સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તલાલાની આ કાવાસાકી પીડિત 6 વર્ષીય બાળકીને શરૂઆતમાં સખત તાવ, સાથળમાં સોજા, મોઢું લાલ થવા જેવા લક્ષણો જણાયા હતા. આ બીમારીમાં સમયસર સારવાર ન મળે તો કેટલીક વાર હાર્ટ એટેકનો ખતરો રહેતો હોય છે. પરંતુ જૂનાગઢની બાળ દર્દીને કાવાસાકીની સમયસર સારવાર મળી રહેતા 6 વર્ષીય બાળકીનો જીવ બચી ગયો છે.